કેશોદમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે આજે રમાબાઈ મહિલા મંડળ દ્વારા બાળકો માટે અવનવા કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર ભારતમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિમાં અગાઉથી જ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આજરોજ સિદ્ધાર્થ હાઈસ્કૂલ અને આંબેડકર ભવનમાં રમાબાઈ મહિલા મંડળ દ્વારા પણ કાર્યક્રમો યોજાયો હતો, જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ બાળકોની ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઈ હતી। જેમાં 5 થી 10 વર્ષના બાળકોને કલર પૂરણી હરીફાઈ, 10 થી 15 વર્ષના બાળકો માટે ડ્રોઈંગ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા પણ નારીના મુક્તિદાતા બી.આર. આંબેડકર તેમજ વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી। ખાસ તો સમતા, સમાનતા, સમરસતાનામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરનો ફાળો, કાયદાવિદ, અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ ડોક્ટર ભીમરાવના મુદ્દાઓ સાથે બાળકો આગળ વધે અને નવીનતમ જાણકારી પ્રાપ્ત કરે તેવા મુખ્ય મુદ્દાઓને લઈ આજરોજ કાર્યક્રમનું આયોજન રમાબાઈ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। જય ભીમ, નમો બુદ્ધાય। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા કેશોદમાં ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલી છે। તેમાં બાળકોએ 5 થી 10 વર્ષ સુધીના બાળકોને કલર પૂરવાનો છે, 10 થી 15 વર્ષ સુધીના બાળકોને ડ્રોઈંગ કરવાનું છે અને ચિત્ર આપેલા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના। અને નિબંધ છે, નિબંધની અંદર પણ વિષય આપેલા છે, એમાં નારીના મુક્તિદાતા ડૉક્ટર બી.આર. આંબેડકર અને હિન્દુ પોલિટિક્સ। પછી વક્તૃત્વ સ્પર્ધા છે, એમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સમતા, સમાનતા અને સમરસતામાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો ફાળો। પછી કાયદાવિદ, શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી ડૉક્ટર બી.આર. આંબેડકર। એવી રીતના અમે બાળકોને, જે નાના નાના બાળકો છે ત્યાંથી શરૂઆત કરી અને એ કાંઈ જે જાણે અને એના વિચારો આગળ લાવે એટલા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આના દ્વારા બધાને ખબર પડે કે ડૉક્ટર બી.આર. આંબેડકર માત્ર દલિત નેતા ન હતા, પણ સર્વના રાષ્ટ્રના નેતા હતા અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખી શકાય, કારણ કે એને એક માત્ર દલિત નારી માટે જ નથી સ્વીકારેલું, પણ સમગ્ર નારી માટે એને પ્રદાન કરેલું છે। અને જય સંવિધાન, નમો બુદ્ધાય, જય ભીમ।